વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપની સભા બની ચર્ચાસ્પદ. વલસાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન આવનાર 16 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યું છે, જેને લઈ ભાજપ પક્ષ દ્વારા વલસાડ નગરપાલિકાના દરેક વોર્ડમાં સભા સંબોધવામાં આવી રહી છે. ત્યારે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર સભ્ય આશુતોષ મિશ્રા, જિગ્નેશભાઈ પટેલ, નયનાબેન સુરેશભાઈ પટેલ, યોગિનીબેન રોનકભાઈ શાહ માટેના પ્રચાર માટે સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસ અને આપ પક્ષને સાંસદે આડે હાથ લીધી હતી, જેને લઈને સભા ભારે ચર્ચાસ્પદ બની હતી. આજે વોર્ડ નંબર 3નો જે ચૂંટણી પ્રચાર છે અને એ રીતે જ પૂરા વલસાડ, પારડી અને ધરમપુરમાં અમે છેલ્લા કેટલાક દિવસથી પ્રચાર કરી રહ્યા છે અને દરેક જગ્યા જે લોકો નરેન્દ્ર મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટી માટે સમર્થન આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે, એ અભૂતપૂર્વ છે. અને એ જોતા મને લાગે છે કે વલસાડમાં 44માંથી 44, પારડીમાં 28માંથી 28 અને ધરમપુરમાં 24માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીની 100% આવવાની જ છે. અને એ રીતે જ વોર્ડ નંબર 3માં પણ મારું અનેક વાર આવવાનું છેલ્લા 3 થી 4 દિવસમાં થયું છે. તમને ખાસ વાત કરું કે પૂરા વલસાડના 11 વોર્ડમાંથી સૌથી વધારે પ્રચાર કરવા મેં આપણા વોર્ડ નંબર 3માં જ આવ્યો છું. આ મારી ચોથી મુલાકાત વોર્ડ નંબર 3ની છે. વિશેષ પ્રેમ આપણા વોર્ડ નંબર 3નો એટલે છે કારણ કે વર્ષો સુધી વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીના સભ્યો ચૂંટાઈને નથી આવ્યા, કોંગ્રેસના સભ્યો ચૂંટાઈને આવ્યા છે. અને જેટલો વિકાસ આપણા વોર્ડ નંબર 3 મોગરાવાડીનો થવો જોઈએ, આ વિસ્તારનો થવો જોઈએ, એટલો વિકાસ થયો નથી. અને જેટલો વિકાસ થયો છે તે પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા ધારાસભ્ય ભરતભાઈની મહેનત હતી, જેના કારણે આ મોગરાવાડી વિસ્તારનો વોર્ડ નંબર 3નો વિકાસ થયો છે. એટલે મને એવું લાગે છે કે આ વખતે મારે પોતે ભરતભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમે મહેનત કરીને વોર્ડ નંબર 3 અને 4માં પણ 8 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના જ હોય એવું કામ અમારે કરવું છે. અને આ વિસ્તારમાં જે વલસાડ આપણું આગળ વધી રહ્યું છે, એક ફ્યુચરિસ્ટિક સિટી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ પણ વલસાડને જોઈ છે. વલસાડ માટે હંમેશા નરેન્દ્ર મોદી સાહેબ ચિંતિત રહે છે. મને નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું હતું કે વલસાડ એ આપણા સુરત અને મુંબઈના કેન્દ્ર બિંદુમાં છે અને વલસાડમાં હમણાં જે વિકાસ થયો છે એનાથી પણ હજુ તક છે કે 10 ગણું વધારે વિકાસ થાય. તો જ્યારે 10 ગણું વિકાસ જ્યારે આપણું વલસાડનું થવાનું છે ત્યારે આપણો વોર્ડ નંબર 3 અને 4 આમાંથી બાકાત ના રહી જાય એના માટે આપણે સાવચેતી કરવાની છે. હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા કોર્પોરેટર હોય કે ના હોય, ધારાસભ્ય હોય કે નહીં, સાંસદ ના હોય, છતાં પણ અમે તો વિકાસ કરશું જ. પણ સામેના બીજા પાર્ટીના લોકો અહીંયા આવી જશે તો એ આપણા વોર્ડનો વિકાસ રોકી રાખશે. ખાલી બહાના જ આપશે કે અમારો શાસન નગરપાલિકામાં નથી એટલે અમારાથી વિકાસ ના થાય. એના માટે આપણે ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટરને આપણે જીતાડવાના છે. દિલ્હીમાં તમે જોયું હશે કે અરવિંદ કેજરીવાલ અભિમાનમાં છલકાતા હતા અને એમણે એમ કહ્યું કે નરેન્દ્ર મોદી સાહેબ 10 વાર પણ જન્મ લે તો પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને નહીં હરાઈ શકે ને ભારતીય જનતા પાર્ટી સત્તામાં નહીં આવી શકે. પણ જે ત્યાંના લોકોએ મહેનત કરી છે, અમારા કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને ત્યારે મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્ર મોદી સાહેબને આશીર્વાદ આપ્યા, એના કારણે 27 વર્ષ પછી દિલ્હીમાં પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં આવી ગઈ છે. અને એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલ જે અભિમાનમાં છલકાતા હતા કે આમ આદમી પાર્ટીને હરાઈ જ નહીં શકે, આમ આદમી પાર્ટીની સરકાર તો પોતે હારી જ ગઈ, એની સાથે અરવિંદ કેજરીવાલ પોતે પણ હારી ગયા. એ કામ આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ત્યાં આમ આદમી પાર્ટીને હરાઈને બતાવ્યું છે. અને એટલું જ નહીં, કોંગ્રેસ પાર્ટી વાળા એટલા બધા અહીંયા અભિમાનમાં આ વોર્ડ નંબર 3માં છલકાય છે. એમને યાદ અપાવવું છે મારે કે 15 વર્ષ દિલ્હીમાં શીલા દીક્ષિતની કોંગ્રેસની સરકાર હતી, છતાં પણ 2015 જ્યારે વિધાનસભાનું દિલ્હીનું ઇલેક્શન હતું
ત્યારે એમની 0 સીટ આવી કોંગ્રેસથી. 2020 વિધાનસભા ઇલેક્શન ત્યારે પણ 0 સીટ આવી. હા, તમારું નામ? આશુતોષ મિશ્રા, તમારા વોર્ડ વોર્ડ નંબર 3. તમારા વોર્ડમાં શું સમસ્યા છે અને અગાડી તમે શું કરવા? અમારા વોર્ડમાં જે ગટર લાઇન કે રોડના કંઈ પણ સમસ્યા છે, જે કંઈ લોકોને સમસ્યા છે, સૌથી વધારે રેલવે ગરનારાની સમસ્યા છે. એ જે સમસ્યા છે લોકસભા વિધાનસભામાં, અહીં વિધાનસભા હોય કે લોકસભા, તેમાં ભારતીય જનતા પાર્ટીનો સત્તા હોવા છતાં ત્યારે પણ માજી જે અહીંયાના ચૂંટાયેલા સભ્ય છે એ લોકો કામ કરવાની દાનત નથી રાખતા. એ લોકોને પોતાનો વિકાસ કરવા માટેનો દાનત રાખે છે ને લોકોના કામ થાય એ માટે હું બાંયધરી આપું કે નગરપાલિકાની અંદર બી જો અમે કેટલા વર્ષોથી જો અમારી બી સત્તા છે ને અમે જો આ વોર્ડ નંબર 3માં અમારી પેનલ જો ન આવતી હોય તો અમે કેવી રીતે રજૂઆત કરવા જઈએ? અમે રજૂઆત કરીએ છીએ પણ સભ્ય તો એ બીજા ને અત્યારે પુલના જે સમસ્યા છે એ પુલના સમસ્યા માટે છે ને લોકોને મોટા વડીલને લઈ જવાની જગ્યા છે ને સ્કૂલના છોકરાઓને લઈ જઈને એ માગે કે પુલ બનાવી આપશો ને આ બનાવી આપીશું. એ બધાને બાંયધરી સરકાર ભારતીય જનતા પાર્ટીએ રોડના કામો મંજૂર કર્યા, ₹10 કરોડની ઉપરના કામો મંજૂર કર્યા, પણ એ કામ ભારતીય જનતા પાર્ટી એ જ કર્યું. પણ જસ લેવા માટે ખાલી ને એ લોકોના પાસે જો કોઈ વોર્ડ નંબર 3માં ઉમેદવારી કરવા માટે બી માણસ ન હોય, બીજા વોર્ડના માણસ બોલાવીને ને ઊભા રાખીને જો એ પોતે એમ વિચારતો હોય કે હું અહીંયા વિકાસ કરું, એ વિકાસ કરવા માટે નથી, એ જીતવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 3 જગ્યા ટ્રિપલ એન્જિનનું સરકાર બનેલી હોય ને એમાં જો મોગરાવાડીનો જે વિકાસ થયેલો છે તેના કરતાં 100 ગણું વધારે થાય એવું અમે આશા વ્યક્ત કરીએ છીએ.